અને આજે આપણે છે ને મોટા કટરની ટ્રાય કરવાના છે ને 9 mm નું કટર હાલે આપણે ચણામાં 10 નંબરનો 3 સૈણા વાળું છે, પણ આમાં ખાલી દેશી સૈણા કે તમારે કોઈ પણ કઠોળ કાઢવું હોય ને ખાલી ફક્ત 2 સૈણા ચડાવશો ને તો એ કમ્પ્લીટ જ હાલશે. એટલે ધાર હોય ને વાદળછાયું વાતાવરણ તો તમે 10 mm નું કટર વાપરો, થોડુંક કાંતું થશે. મિત્રો આપણે જો અહીંથી ઓરની વાત કરીને તો જો આવો કે ઓરની એ છે અને જો આ ટેલર આપણે ભરાઈ ગયું છે ચણાનું અને ઓલા ટેલરમાં આપણે બોરા ભર્યા છે. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં. અને આજે વાત આપણે કરવાની છે થ્રેશરમાં 3 નંબર દેશી ચણા કાઢવાનો અને એ સેટિંગની વાત કરવાની છે. તો તમારે તન ફૂલીનું સેટિંગ હોય ને તો કેવી રીતે સેટિંગ કરવું ને કેમ આખવું અને કઈ રીતે ચાલે એ આજે આપણે આખા વિડીયોમાં છે ને પૂરી માહિતી આપી અને કઈ રીતના ચણા ચોખા આવે, શું કરવાથી ચોખા આવે, શું ના કરવાથી ચોખા આવે. એટલે ખાસ કાળજી રાખવી બધા ખેડૂત મિત્રોને, અને જેને આગળ થ્રેશર હોય ને તો ખાસ કાળજી લેવી. અને આજે આપણે છે ને મોટા કટરની ટ્રાય કરવાના છે ને 9 mm નું કટર હાલે આપણે ચણામાં. દેશીમાં છે ને 9 mm કા 8 mm નું કટર હાલે, એટલે આપણે 10 mm નું કટર રાખ્યું કારણ કે થોડું કારિયા જેવું વાતાવરણ છે એટલે ટ્રેક્ટરને લોડ ઓછો પડે અને ચણા નીકળી જાય એવા માટે. અને હવે આપણે અહીંથી પહેલેથી જ વાત કરીએ તો 3 પટ્ટા આપણે ટ્રેક્ટરની સાઈડની તન ફૂલીને આગળ આવે ને એ પટ્ટા ચડાવી દીધા છે કમ્પ્લીટ. અને ઓરના જે પટ્ટા હતા ને એ આપણે એમનેમ જ રહેવા દેવાના છે, જે ધાણાના સેટિંગમાં હાલે ને એમનેમ જ રહેવા દેવાના છે. તો આપણે આગળની સાઈડ ટ્રેક્ટરની સાઈડથી પણ 3 પટ્ટા ચડાવી દીધા. અને કટરની વાત કરીએ તો 10 mm નું કટર છે. આગળ જો હું બદલાવીશ તો તમને કહીશ શું શું કરીશ તો એ બધું કહી. અને ભાઈ ઓરો આવતો રહે. હવે આપણે સાયણાની વાત કરવાની છે. તો સાયણાની વાત કરીને તો ઉપરનો 10 નંબરનો સાયણો છે અને નીચેનો 9 નંબરનો 3 સૈણા વાળું છે, પણ આમાં ખાલી દેશી સૈણા કે તમારે કોઈ પણ કઠોળ કાઢવું હોય ને ખાલી ફક્ત 2 સૈણા ચડાવશો ને તો એ કમ્પ્લીટ જ હાલશે, કે 3 સૈણા ચડાવવાની જરૂર નથી. એટલે ઉપરનો 10 નંબરનો અને હેઠેનો 9 નંબરનો. દેશી સૈણામાં 11 નંબર અને હેઠે 10 નંબર હાલે, પણ આપણે આપણી રીતે અત્યારે ચડાવેલ છે ઉપર 10 નંબર ને હેઠે 9 નંબર. અને આનું પર ડબલા સૈણાની તમને મિત્રો વાત કરું ને તો આ બાજુ છે ને ડબલા સૈણાની વાત તમને કરું તો એમાં ઉપરનો 9 નંબર અને હેઠેનો 10 નંબર એમાં ઉપર નીચે રાખવાનું, હેઠેનો વડો રાખવાનો, ઉપર નાનો રાખવાનો. એટલે ઉપરનો 9 નંબર હેઠે 10 નંબરનો ને આ ટુકડી જારી છે એ 10 નંબરની. અને આ બાજુ આપણે એલિવેટર બાજુ કાંતું આવે ને ત્યાં નાનું પતરું રાખ્યું છે, પણ જરૂર પડશે તો રાખ્યું, કારણ કે આ પતરું રાખવાનું નથી. આ પતરું તમે રાખશો એટલે આખું પેક કરશો એટલે ચણામાં દાંઠી આવશે ને આવશે, 100% આવશે. ને આ કોઈ માઇનોર આવે તો ભલે નકર નહીં આવે. આપણે જોશું સાલો થ્રેશરમાં ચણા કેવા નીકળે એ જોશું. આપણે ખાસ કરીને હવાનો પટ્ટો જે છે ને જે ધાણાની 2 પટ્ટી કાઢી અને સાઈડમાં એક જ 2 ધાણાની પટ્ટી કાઢી અને એક સાઈડમાં ચડાવી દેજો એટલે કમ્પ્લીટ હાલશે. હાલો મિત્રો, આજે આપણે તમને કીધું હતું કે નટરાજ અર્બમના સેટિંગનું થ્રેશર 3 નંબર કાઢવાનું કામ તો આપણી વાડીએ કામ ચાલુ થઈ ગયું, કારણ કે આપણે ચાલુ તો 1:15 વાગ્યાનું કરી દીધું, પછી ટાઈમ નતો મળ્યો. અને આપણે ઘરેથી જે સેટિંગ કરીને આવ્યા ને તમને આગળ જેટલી બધી વસ્તુ બતાવી હતી ને એમ નમે છે, પરફેક્ટ હાલે છે, કોઈ વસ્તુ નથી કર્યો. થોડો ગાર છે કારણ કે ચણાને હજી આપણે વાઢી લીધા ને ભર કર્યા એને 4 થી 5 દિવસ થયા. થોડોક ગાર છે અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું એટલે ગાર છે. અને જો આપણું નટરાજ અર્બમ હાલે છે ને આ બાજુ જો એક ટોલી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે, જો આ ટોલી કમ્પ્લીટ બોરાની ભરાઈ ગઈ છે અને આ બીજું ટેલર પણ ભરાવવા આવી ગયું છે. અને આ રીતે આપણે કંઈક ભર્યા હતા એટલે ભર મૂકી એટલે ચાલુ કરી દીધું છે. ને અમારા માણસો મોજમાં છે. અને હું તમને પેલા ઓર બતાવીશ, પછી ચણા બતાવી અને પછી કાંદું બતાવી, કારણ કે થોડુંક ભાઈ ઘારને હિસાબે છે ને કટર આપણે વડું જ રાખ્યું હતું. એટલે ઘાર હોય ને વાદળછાયું વાતાવરણ તો તમે 10 mm નું કટર વાપરો, થોડુંક કાંદું થશે પાછળ, પણ ટ્રેક્ટરને લોડ નહીં લે અને કાઢવામાં સહેલાઈ પડશે, પોપટ આવશે. નકર 9 mm કે 8 mm નાખો એટલે કાંદું ઓછું આવે, પણ આમાં ટ્રેક્ટરને લોડ લે છે અને ઓર થોડોક માપી દે છે. ને અત્યારે જો ઓરે ઘરમાં સારામાં સારું ઉપાડે છે ને વાદળછાયું વાતાવરણ છે આવું. અને અત્યારે વાગવામાં આવ્યા છે મિત્રો 6 વાગી ગયા છે. એટલે આપણે કલાકોની વાત કરીને તો 4.5 કલાક જેવું થયું ને 2 ટેલર કમ્પ્લીટ થઈ ગયા છે. ચા પાણી અમે પીધા ને કન્ટિન્યુઅર 4.5 કલાક જેવું હાલ્યું આપણું થ્રેશર. તો 4.5 કલાકમાં 2 ટેલર કમ્પ્લીટ કર્યા. અને ટેલરમાં શું માલ માય એ તમે કોમેન્ટ કરી દેજો.
આપણે બહુ અંદાજ નથી, પેલી ફેર ચણા વાવ્યા અને હવે હું તમને બધી વસ્તુ બતાવી દઉં. મિત્રો આપણે જો અહીંથી ઓરની વાત કરીને તો જો આવો કે ઓરડી એ છે. જો આપણે ઓર બહુ સારામાં સારો ઓર લઈએ છે, કારણ કે થોડુંક ધારના હિસાબે બ્રેક રાખવી પડે, નકર તો વધારે લઈએ. થોડાક ચણા લીલા હતા એટલે. અને હવે તમને પાછળની બાજુમાં વસ્તુ બતાવું. આમાં જો ભર હોય ને તો મિત્રો ખાલી 2 જણા જોઈએ ને 1 જણો અહીંયા પાછળ કાંધે. ને આ ભારે છે ને મિત્રો બધી પાછળ પડી જાય છે. જો અહીંયા નાખી દીધું, આમાં કોઈ વસ્તુ નથી આવતી. આમાં જે કોઈ દાણો આવે ને આગળ લોહી રાખે છે એમાં પડી જાય. આ લોહીમાં આમાં કોઈ વસ્તુ નથી. અને રેતની જારીની વાત કરીએ તો એમાં કોઈ વસ્તુ આવતી નથી. અને અહીંયા કઈ ને તો નોર્મલી કોક દાણો આવતો હોય ને આ લીલો વટો દાણો એ ભલે, અહીંયા કોઈ વસ્તુ નહીં નોર્મલી. અને અહીંયા કોકતા જો આ લીલા આવે છે, જે ઘરવાળા છે ને હવાઈ ગયા એ કોકતા જો અહીંયા કોક આવે છે. એટલે આપણે આ સૃષ્ટિને હજી એક તો થઈ શકે, પણ કોકતા આવે ને એના માટે થઈને ઉપર રાખ્યો છે. નકર હજી આપણે એની સાથે ઉપાડી ગઈએ તો એ આવું ઉપાડે હજુ. અને આપણે આ ચણા આવે છે અને જો આ ટેલર આપણે ભરાઈ ગયું છે ચણાનું. અને ઓલા ટેલરમાં આપણે બોરા ભર્યા છે, અને આપણે આ છૂટું ટેલર ભર્યું. આ 90 નું ટેલર છે. કોમેન્ટ કરજો મિત્રો, કેટલા ચણા થાય ને એ જરાક કોમેન્ટ કરી દેજો. એટલે નટરાજ અર્બમ નું આવું કઈક રિઝલ્ટ છે. આપણે 4 કલાક થી 4.5 કલાકમાં 2 ટેલર કમ્પ્લીટ થઈ ગયા. થોડોક કારની હિસાબે નકર 4 કલાકમાં ઓછામાં 2 ટેલર કમ્પ્લીટ કરી દઈએ. ને આમાં કોઈ વસ્તુ આપણે જે સવારે તમને સાઈના બધું કીધું એ જ રીતનું હાલે, કોઈ વસ્તુ નથી કર્યું. એમને ચાલે. થોડોક કાર છે એટલે થોડુંક કટિંગ નાનું થાય ને, આથી કટર હોય ને તો ઓછું કાંદું આવે. કારણ કે અત્યારે કાંદું આવે એ પોતા છે, કારણ કે કાર ને હિસાબે. કાર જો તમને હજી હું કટર અંદર જઈને બતાવું કાર કેટલો છે ને. જો આમાં વેચાય છે બધું. આ રીતનું કઈક પરફોર્મન્સ હતું નટરાજ અર્બમનું. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજમાં જો થાય તો ફોલો કરતા જાઓ. અને આપણે આ ટ્રેક્ટરની પણ એવરેજ કાઢશું, કેટલું ડીઝલ ખાય ને એ પણ એવરેજ કાઢશું, પ્રેશરમાં કેટલું ખાય એ પણ એવરેજ કાઢશું. નાનકડી તમે બધી કોમેન્ટ કરી દો. અને ખેતીમાં હાલતા આપણે આની એવરેજ કાઢશું. આપણું 551 નું એવરેજ આપે.